આ દવાનું રિઝલ્ટ આપણે મેળવ્યું. હવે આપણે એમ થયું કે હવે આ દવા વાપરવી જરૂરી છે. વરદાન મારી એની પહેલા અડદ કન્ડિશન શું હતી ને વરદાન માર્યા પછી શું તફાવત હાવ ફેલ હતા. રેડી એક દવાનો ઉપયોગ કરી લીધો, ભેગું શું નહીં. પછી આ દવાની મેં સેલી ટ્રાય કરી લો. સેલી ટ્રાય કરી લે. હા, તો લાગે તો તીર, બાકી પછી થોથા. આ દવાનું રિઝલ્ટ આપણે મેળવ્યું. હવે આપણે એમ થયું હવે 4 થી 5,000 ની એમાં ખર્ચો કરી નાખ્યો. 5,000 નો ખર્ચો કર્યો. આનો કેટલા 500 નો કર્યો? કેટલા? આનો 500 નો વસૂલ થયો કે? અરે આરામથી. સાઈડમાં આઈલી વાત. દવા વપરાય ખરી કે? અરે આરામથી. મારે તો પોરો પેલા આ ચાલુ કર્યું. તો મિત્રો અડદ છે, અત્યારની તમે કન્ડિશન જોઈ શકો છો. અને આજથી 8 દિવસ પહેલા જે અડદ હતા તેનો આપણે સાઈડમાં એક ફોટો અને વિડીયો ને મૂકીએ છીએ, તે જોઈ શકો છો. જે પરિણામ છે તે માત્ર 8 થી 10 દિવસનું પરિણામ છે. 10 દિવસ પહેલા અડદ હતા એ ખેડી નાખવાની ગણતરી હતી. અત્યારે જોઉં તમે એની ખુમાશ ને લીલવણી ફૂટ બધામાં આવી ગયા છે. કેટલા ડોઝ માર્યા દિલીપભાઈ આમાં તમે? આમાં બે ડોઝ. વસૂલ છે ને રૂપિયા? અરે આરામથી. હવે શરૂઆતમાં માયરાશ કરવી. ભલે નહીં શરૂઆત જો તમે આ માર્યા તો પેલા તો બગડ્યા તો એનો બગડે કે? મિત્રો આજે આપણે તાલાળા તાલુકાના ઉમરેઠી ગામે આવી છે. ત્યાં આપણા ખેડૂત એવા દિલીપભાઈ છે. દિલીપભાઈ કેટલા વીઘાના અડદ છે તમારા ટોટલ? 4 વીઘાના. 4 વીઘાના અડદ છે. આમાં તમે કઈ દવા મારી? આપણે વરદાન. અડદમાં વરદાન મારી એની પહેલા અડદ કન્ડિશન શું હતી ને વરદાન માર્યા પછી શું તફાવત? હાવ ફેલ હતા. રેડી એક દવાનો ઉપયોગ કરી લીધો, ભેગું શું નહીં. પછી આ દવાની મેં સેલી ટ્રાય કરી લો. સેલી ટ્રાય કરી લે. હા, તો લાગે તો તીર, બાકી પછી થોથા. આ દવાનું રિઝલ્ટ આપણે મેળવ્યું. હવે આપણે એમ થયું હવે આ દવા વાપરવી જરૂરી છે. બાકી પેલા ઘણી દવા મારી તો રિઝલ્ટ નતું. અરે 4 થી 5,000 ની એમાં ખર્ચો કરી નાખ્યો. 5,000 નો ખર્ચો કર્યો. આનો કેટલા? 500 નો કર્યો. કેટલા? આનો 500 નો વસૂલ થયો કે? અરે આરામથી. સાઈડમાં આઈલી વાત. દવા વપરાય ખરી કે? અરે આરામથી. મારે તો પોરો પેલા આ ચાલુ કર્યું, પછી બીજી. બીજામાં પડવું જ નથી. આ ચાલુ પડવાની જરૂર નથી તમારે. જરાય નહીં. તો આ મિત્રો અડદ છે, અત્યારની તમે કન્ડિશન જોઈ શકો છો. અને આજથી 8 દિવસ પહેલા જે અડદ હતા તેનો આપણે સાઈડમાં એક ફોટો અને વિડીયો ને મૂકીએ છીએ, તે જોઈ શકો છો. જે પરિણામ છે તે માત્ર 8 થી 10 દિવસનું પરિણામ છે. 10 દિવસ પહેલા અડદ હતા એ ખેડી નાખવાની ગણતરી હતી. અત્યારે જોઉં તમે એની ખુમાશ ને લીલવણી ફૂટ બધામાં આવી ગયા છે. કેટલા ડોઝ માર્યા દિલીપભાઈ આમાં તમે? આમાં બે ડોઝ. વસૂલ છે ને રૂપિયા? અરે આરામથી. હવે શરૂઆતમાં માયરાશ કરવી. ભલે નહીં શરૂઆત જો તમે આ માર્યા તો પેલા તો બગડ્યા તો એનો બગડે કે?